દેખાદેખીની અંદર પ્રાઇવેટ સ્કૂલોની અંદર એડમિશન કરાવવા, પછી એ ફીના ચક્કરની અંદર લોન લેવી, કર્જ કરવા, અને ના થવાના ઘણા બધા કામો થઈ રહ્યા છે. ફી ના ભરવાથી એનું સ્કૂલ બંધ થઈ જાય છે. રોજ મારા ઓફિસે 2-5 લોકો તો એવા આવે જ છે કે બાપુ મારા બાળકને અત્યારે સ્કૂલમાં ઘૂસવા નથી દીધા, પરીક્ષા નથી આપવા દીધા, બિકોઝ ઓફ ફી નથી ભરી. અને સરકારી શાળાઓની અંદર શિક્ષકો ભણાવવા સિવાયની બધી જ કામગીરી એમની પાસે લેવામાં આવી રહી છે. સો તમારી જો સિસ્ટમ સુધારવી છે, તમારે એજ્યુકેશન લેવલ કંઈક અપ કરવું છે, તો સરકારને આપના માધ્યમથી એક ચોક્કસ અપીલ કરું કે શિક્ષકો પાસે ફક્ત ને ફક્ત ભણાવવા સિવાય કશું જ કામ ન કરાવો. કારણ કે યાર તમે જે પાયો કહેવાય ને ખોખલો બનાવવા માટે કામ કરી રહ્યા છો. અને પ્રાથમિક શિક્ષણ એ બાળક માટે એટલું પાયાનું ને એટલું જરૂરી છે. અને ત્યાં જ કચાશ એટલા માટે રહી રહી છે કે એક તો પૂરતા શિક્ષકો નથી, અને જે શિક્ષકો છે એને શિક્ષણ સિવાયની ઢગલાબંધ કામગીરીઓ આપીને એને બિઝી રાખવામાં આવે છે. એટલે બાળકની પરિસ્થિતિ ખૂબ અઘરી છે. સો કદાચ હજુ આ બાબતની અંદર પહેલ કરવામાં નહીં આવે તો આના કરતાં વધારે ગંભીર પરિસ્થિતિ આવે છે. અને ના છૂટકે લોકો પ્રાઇવેટ સ્કૂલની અંદર મૂકવા જાય છે. જે ફી નથી અફોર્ડ કરી શકતા એ પણ આ બાબતની અંદર પડ્યા છે. ઓકે, તો આપણે એમાં અત્યારે આપણે કોઈ ચેન્જીસ લાવવા જોઈએ તો તમારા મત મુજબ શું એજ્યુકેશન સિસ્ટમની અંદર શું ચેન્જીસ લાવવા જોઈએ? આપણું જે બજેટ છે એની અંદર 50% ખર્ચો શિક્ષણ પાછળ. બધી પ્રાઇવેટ સ્કૂલો બંધ, બધી પ્રાઇવેટ સ્કૂલોને સરકારી સ્કૂલો જાહેર કરી દો, અને આખું મિકેનિઝમ સરકાર, એનું મેનેજમેન્ટ સરકાર કરે. અને જે વધારાનો મોસ્ટ ઓફ બધો ખર્ચો શિક્ષણ પાછળ વપરાય. કોઈ પણ બાળક જે ધોરણ 10 સુધી એને 1 પણ રૂપિયા ફી ભરવાની ના આવે, અને બધું જે સરકાર ચલાવે. ક્વેશ્ચન આ જ થાય છે કે અરવિંદ કેજરીવાલે દિલ્હીની અંદર આ વસ્તુ ટ્રાય કરી છે ને એકચ્યુઅલી સક્સેસફુલ છે. દિલ્હીની સ્કૂલ્સ એ પ્રમાણની છે, પણ જે આ ઇલેક્શન જોયું આપણે જોઈ શકીએ 10 સીટો પણ નથી જીતી શકી એવડે.